શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં આપણી વાર્તા રામાનંદ પંડિતની 49મી ચાલુ છે. એ કીર્તન આવ્યું હો વારી ને વલ્લભ હોવારીને વલ્લભિયન પર એ જ કર્યું હતું આપણે કીર્તન. પછી તેની આગળ વાર્તા પ્રસંગ 2. પછી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. અહીં શ્રી આચાર્યજીના તિરસ્કારથી રામાનંદ વિકલ થઈ ગયા. જ્યાં ત્યાં બજારમાં ખાનપાન કરે, મર્યાદા બધી છૂટી ગઈ. પરંતુ એટલી મર્યાદા રહી કે જે કંઈ ખાનપાન કરે તે પહેલાં એમ કહે, જે ગોવર્ધનનાથજી આરોગજો. આ પ્રકારે સમર્પણ કરીને ખાય. બધું ભૂલી ગયા હતા, પણ ગોવર્ધનનાથજીને સમર્પણ કરવાનું નહોતું ભૂલ્યા. એક દિવસ રામાનંદ બજારમાં ચાલ્યા જતા. તે એક કંદોઈ જલેબી કરતો હતો. તે તાજી જોઈને રામાનંદે તે વેચાતી લઈ તે સ્થળે બજારમાં કહ્યું, શ્રી ગોવર્ધનનાથજી આરોગજો. આ પ્રમાણે સમર્પણ કરી જલેબી ખાધી. તે જે સમયે આ રામાનંદે શ્રીનાથજીને જલેબી આરોગાવી તે સમયે શ્રી આચાર્યજી શ્રીનાથજી દ્વાર હતા. શ્રીનાથજીને રાજભોગ આવ્યો હતો. સમય થયે શ્રી આચાર્યજી રાજભોગ સરાવાને મંદિરમાં પધાર્યા અને આચમન મુખવસ્ત્ર કરાવ્યું. ત્યારે શ્રીનાથજીના મુખારવિંદમાં જલેબીનો ટૂંક જોયું. શ્રી આચાર્યજી શ્રીનાથજીને કહે કે આજે કઈ ઉત્સવ તો નથી, જલેબી કેવી રીતે આરોગ્યા? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે તમારા સેવકે મને જલેબી આરોગાવી છે, તે હું આરોગ્યો છું. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે કયા વૈષ્ણવે જલેબી આરોગાવી છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, રામાનંદ પંડિત સ્થાનેશ્વર ગામનાએ આરોગાવી છે, તે હું આરોગ્યો છું. ત્યારે શ્રી આચાર્યજી કહ્યું કે મેં તેનો ત્યાગ કર્યો છે, એની સમર્પી કેમ આરોગ્યા? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, મેં તમને વચન આપ્યું છે કે જેને તમે બ્રહ્મસંબંધ કરાવશો તેને હું કેમ છોડું? તેથી તમે ત્યાગ કર્યો, પરંતુ તમે પહેલાં મને સોંપ્યો છે, તેથી હું કેમ છોડું? ત્યારે શ્રીનાથજી ચૂપ થઈ રહ્યા અને પછી અનુસર કરીને શ્રી આચાર્યજી મંદિરથી બહાર પધાર્યા. ત્યારે આપે દામોદરદાસ હરસાણીને કહ્યું કે રામાનંદ પંડિતના હાથની શ્રીનાથજી જલેબી આરોગ્યા અને કહ્યું કે હું એને કેમ છોડું? ત્યારે દામોદરદાસે પૂછ્યું કે મહારાજ, આપે એનો ત્યાગ કર્યો છે અને શ્રીનાથજીએ પક્ષકાતો, તે તો જીવનો અંગીકાર ક્યારે કરશો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે વૈષ્ણવનો અપરાધ જો નહીં કરે તો એનો લાખ જન્મે અંગીકાર કરીશું. શું થયું? જે શ્રીનાથજી જલેબી આરોગ્યા તો પછી એક વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરી થાનેશ્વર ગયા. ત્યારે રામાનંદે તે વૈષ્ણવને પૂછ્યું કે ક્યારેય મારી વાત શ્રી આચાર્યજી આગળ નીકળી હતી? ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે તારા હાથની જલેબી શ્રીનાથજી આરોગ્યા છે. ત્યારે આચાર્યજીને શ્રી દામોદરદાસ હરસાણીએ પૂછ્યું કે આપ રામાનંદને ક્યારે અંગીકાર કરશો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આજ પછી વૈષ્ણવનો અપરાધ નહીં કરે તો લાખ જન્મે અંગીકાર કરીશ. એટલી વાત ચાલી હતી ત્યારે રામાનંદે પ્રસન્ન થઈને કહ્યું કે ભલે, લાખ જન્મમાં મારો અંગીકાર કરવાનું તો કહ્યું. તે પછી રામાનંદની બુદ્ધિ સુંદર થઈ ગઈ. વૈષ્ણવના અપરાધથી ડરવા લાગ્યા. પંડિતાઈનો અહંકાર હતો તે અપરાધ પડ્યો, તે દૈન્યતા થઈ. પછી સ્વપ્ન દ્વારા લાખ જન્મ ભોગવવાથી કૃપા કરી શ્રી આચાર્યજીએ રામાનંદ પંડિતનો અંગીકાર કર્યો. તે રામાનંદ શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવતી હતા. તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? ભાવ પ્રકાશ. અંગીકાર કર્યો તે શાથી? શ્રી આચાર્યજી વૈષ્ણવને દંડ તો દે છે, તે શિક્ષા માટે. સ્વરૂપતઃ ત્યાગ નથી. જે માતા પિતા પુત્રને દંડ દે છે તે શિક્ષા અર્થે જ. પુત્રનું અહિત ન કરે તેમ જ જાણવું. જો શ્રી આચાર્યજીએ અંતઃકરણથી ત્યાગ કર્યો હોત તો શ્રીનાથજી એમના હાથથી સામગ્રી કદીએ ન આરોગત. કેમ કે શ્રી આચાર્યજીના સેવક છે, તેથી જેવી ઈચ્છા શ્રી આચાર્યજીની હોય તે પ્રમાણે શ્રીનાથજી કરે. શ્રી આચાર્યજી રંચક પણ પ્રસન્ન હોય તો શ્રી ઠાકોરજી એનો કદીએ અંગીકાર ન કરે. તો શ્રી આચાર્યજી જેનો ત્યાગ કરે તેના હાથની સામગ્રી ગોવર્ધનધર કેમ આરોગે?
તેથી અહીં શ્રી આચાર્યજીના અંતઃકરણનો ત્યાગ નથી. તેથી શ્રી આચાર્યજીએ વેદ મંત્રથી જળ છાંટીને ત્યાગ એ માટે કર્યો કે મર્યાદા રીતિથી ત્યાગ છે લોકોને દેખાડવા માટે. બધા જાણે કે ત્યાગ છે, પરંતુ લીલા સૃષ્ટિ જાણે કે આ તો દૈવી જીવ છે. તે તો શ્રી આચાર્યજીના અંગરૂપ છે. જેમ અંગનો ત્યાગ નહીં તેમ દૈવી જીવનો ત્યાગ નહીં. તેથી શ્રીનાથજી આરોગ્યા. શ્રી આચાર્યજી અંતઃકરણ પ્રબોધમાં કહે છે કે ચાંડાલી ચૈદ્રાજ પત્ની જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિદપનપી મૂલતા કા ક્ષતિર ભવેત. ચાંડાલી જ્યારે રાજપત્ની માનવતી થઈ ત્યારે તેનું અપમાન પણ થાય, પરંતુ રાણીપણું ન જાય. માન અપમાન તો થાય જ. અને નવરત્ન ગ્રંથમાં પણ કહ્યું છે, અજ્ઞાન થવા જ્ઞાનાક્ષાનાત કૃતમાત્મ નિવેદનમ યે કૃષ્ણ સાત કૃત પ્રાણેશ તેષામ કા પરિદેવના. જ્ઞાન અથવા અજ્ઞાન કરીને જેનું નિવેદન ભગવાનમાં થયું છે તે શ્રી કૃષ્ણનો પ્રાણ પ્રિય થયો. તેની પરિવેદના, દુઃખ, ચિંતા શા માટે? તેથી રામાનંદ દ્વારા આટલો સિદ્ધાંત પ્રગટ કરવા માટે આપે મર્યાદા રીતિથી ત્યાગ કર્યો. જેમ રાસ પંચાધ્યાયીમાં ભક્તોનું માન જોઈ અંતર્ધાન થયા, એટલે શું છોડી ગયા? નહીં, ભક્તોને પ્રભુ છોડે જ નહીં. બહારથી એમના હૃદયમાં જઈ બેસે તે જ રીતે બધાના જોતા ત્યાગ કર્યો. એમાં વૈષ્ણવનો અપરાધ આવો મોટો છે એમ બતાવ્યું. પછી વૈષ્ણવે સંભાળીને બોલવું, કેમ કે આશ્રય અન્યાશ્રય બધું વચનમાં છે. ઉપરની વાર્તામાં તે બાઈએ સંસારી મનુષ્યથી પ્રસન્ન થઈને કહ્યું, તમે મને જીવાડી. ત્યારે શ્રી ઠાકોરજી તેને ત્યાંથી પધારી ગયા અને રજોક્ષત્રાણી પાસે શ્રી આચાર્યજીએ ઘી માગ્યું, તે ન આપ્યું. તો પણ રાત્રિએ વિનંતી કરી સામગ્રી આરોગાવી. તેથી એક વચન અહંકારનો બધા ધર્મોનો નાશ કરે, અને એક વચન પ્રસન્નતાનું હોય તો પ્રભુ પ્રસન્ન થાય. તેથી વૈષ્ણવે સંભાળીને બોલવું એમ જણાવ્યું છે. વળી મહાત્મ્યવાળા જીવો છે એમને દ્રઢતા જણાવી પુષ્ટિમાર્ગમાં અંગીકાર કર્યો છે. તેથી ઠાકોરજીએ આટલું થાય છતાં તેને ન છોડ્યો અને જલેબી આરોગી. સમર્પણીનો ત્યાગ નહીં, શ્રી ઠાકોરજીના વચન પ્રમાણ કર્યા. જે બ્રહ્મસંબંધ આજ્ઞા આપી ત્યારે કહ્યું છે કે જેને તમે બ્રહ્મસંબંધ કરાવશો તેને હું નહીં છોડું. તે વચન અહીં સાચા કરી દેખાડે. વળી વૈષ્ણવને શ્રી ગોવર્ધનધરે આમાં એવું જણાવ્યું કે રામાનંદ વિકલ થઈને મને બજારની જલેબી ધરી, તે પણ હું શ્રી આચાર્યજીની કારણેથી સેવક જાણી આરોગ્યો છું. તો સુંદર રીતે શ્રી સામગ્રી ધરે તે ઘણી પ્રીતિથી આરોગું છું. અને વળી એ પણ જણાવ્યું કે યદ્યપિ રામાનંદ ભ્રષ્ટ વિકલ થઈ ગયા તો પણ શ્રીનાથજીને સમર્પિત ખાનપાન કરતા હતા. એટલી મર્યાદા ન છોડી. અને જે વૈષ્ણવ અસમર્પિત ખાય છે તે રામાનંદથી પણ નીચે ગયા. ત્યાગ તો તેવાનો જ થયો જાણવું. તેથી સમર્પે વિના કંઈ ન લેવું. વળી શ્રી આચાર્યજી રામાનંદનો ત્યાગ કરી ત્યાં રહ્યા નહીં. તેથી કે અંતઃકરણનો ત્યાગ નથી. તેથી જો આપ ત્યાં રહે અને રામાનંદ વિનંતી કરી ફરી પ્રસન્ન કરે તો આટલો સિદ્ધાંત ક્યાંથી પ્રગટ થાત? અને શ્રી આચાર્યજી જ્યારે શ્રીના દ્વાર હોય ત્યારે જ જલેબી રામાનંદ આરોગાવે. તેનું કારણ એ કે બધા વૈષ્ણવ રામાનંદનો ત્યાગ થયો એમ જાણે છે. તેથી આપે દેખાડ્યું કે ત્યાગ નથી કર્યો. રામાનંદ તો શ્રીનાથજીની પાસે બેઠા છે. વળી એ પણ જણાવ્યું કે લૌકિક વૈદિક દેહ જે ત્યાં વિકલ થઈ છે તેનો ત્યાગ કર્યો છે. અલૌકિક આધિદૈવિક દેહ જે ગોવર્ધનધરની પાસે જ છે તે સેવા કરે છે ઇત્યાદિ ભાવ પ્રગટ દેખાડ્યા છે. વાર્તા 49મી કૃષ્ણાર્પણ. કાલે 50મી વિષ્ણુદાસ છીપાની જોઈશું. જય જય શ્રી ગોકલેશ.